જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર એવું મગ અને ચણાનું સલાડ। તો સલાડ બનાવવા માટે આપણે સૌથી પહેલાં મગ અને ચણાને ઓવરનાઇટ પલાળીને રાખી દીધેલા હતા। સવારમાં આપણે તે જોયું તો સારી રીતે તે પલળી પણ ગયા હતા। તો સૌથી પહેલાં આપણે 1 વાટકો જેટલા ટમેટાં લઈ લઈશું, અડધો વાટકો જેટલી કાકડી, અડધો વાટકો જેટલી ડુંગળી, તેમાં થોડાક લીલા ધાણા પણ લઈ લઈશું। હવે તેમાં આપણે અડધું લીંબુનો રસ એડ કરી લઈશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, તેમાં સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। હવે જે મગ અને ચણા પલાળેલા છે તેને તેમાં એડ કરી લઈશું। બધી જ વસ્તુ આપણે એડ થઈ જાય એટલે આપણે ડબ્બાનું ઢાંકણું બંધ કરીને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને એક ડીશમાં કાઢીને સર્વ કરી લઈશું। તો તૈયાર છે આપણું મગ અને ચણાનું સલાડ છે। અને હા, તમને પણ જો મારી આ રેસીપી ગમી હોય તો તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને હા, તમે કમેન્ટ કરજો કે તમને આ સલાડ ભાવ્યું કે નહીં।